હાજરા વિસ્તારમાં એક ડમ્પર ચાલકના બેફામ અને બેદરકારી ભરી ડ્રાઇવિંગને કારણે એક વૃદ્ધ મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ગમખ્વાર અકસ્માત હજીરાના મેઇન રોડ પર આજે સવારે થયો. ઘટના સ્થળે જ પ્રાણ ગુમાવનારી વૃદ્ધ મહિલા ફ્રૂટની લારી લઈને રોજીરોટીની શોધમાં રસ્તે નીકળી હતી. તે દરમિયાન પાછળથી આવતી એક ડમ્પર ગાડીએ તેને જોરદાર ટક્કર મારી, જેના કારણે તે લારી સહિત રોડ પર આવી પડી અને ડમ્પરના પૈડા નીચે આવી જતા મોત નીપજ્યું હતું. આ ઘટના પછી ડમ્પર ચાલકે વાહન રોકવાના બદલે તેને ત્યાં જ મૂકીને ફરાર થવામાં સફળ થયો હતો. ફરાર થયેલા ડ્રાઈવરને સ્થાનિક લોકોએ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જાડીઓમાં જઈને છુપાઈ ગયો હતો. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે હજીરા વિસ્તારની સડકો પર ડમ્પરો અને ભારે વાહનોનું બેફામ અને ઉચ્ચ ગતિથી ચલાવવી સામાન્ય બની છે. આવા વાહનો દ્વારા મોટા પાયે અકસ્માતો સર્જાતા હોવાનું અને અનેક બેગુનાહ લોકોના મોત નિપજતા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વિસ્તારમાં વારંવાર થતી અકસ્માતોએ નાગરિકોના ધીરજના પ્યાલા ઉભરાવી દીધા છે. ઘટનાથી રોષિત સ્થાનિકોએ પોલીસ પ્રશાસન પર આવા બેફામ ડમ્પર ચાલકો પર લગામ કસવાની માંગ કરી છે. તેમના કહેવા મુજબ જો સમય રહેતા કડક કાર્યવાહી ન કરવામાં આવે તો આવી ઘટનાઓ અને મૃત્યુનો સિલસિલો હજુ ચાલુ જ રહેશે. આ અકસ્માતમાં ફરાર થયેલ ડમ્પર ચાલકને શોધી કાઢવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.